આહાહાહાહા, આટલા મસ્ત પાણીવાળા ખમણ હોય અને તમે એને જોયા કરો એ કેવી રીતે ચાલે? ના ચાલે ને. વાવ, આટલા મસ્ત ખમણ હોય અને તમે ઘરે ના બનાવો એ પણ ના ચાલે. તો સામે ખમણ હોય કે કોઈ પણ સ્ટ્રીટ ફૂડની ડીશ હોય, ખાધા વગર રહેવાય? બનાવ્યા વગર રહેવાય? અને એમાં પણ સ્ટ્રીટ ફૂડની સાથે સાથે ઇન્ટરનેશનલ વાનગીઓ હોય તો પરફેક્ટ કોમ્બિનેશન થઈ જાય ને. તો ચાલો આ કોમ્બિનેશનને સાર્થક કરવા માટે બોલાવી લઈએ આપણા આજના શેફ સ્મિત સાગરને. પ્લીઝ વેલકમ. કેમ છો મેમ? એકદમ મજામાં શેફ. વાવ, કોને બનાવ્યું છે? મેં નહીં ના પણ હોય. તમે. બહુ મસ્ત છે, મજા આવી. હે ને? આમ કરી દો ને. તમને? તમારે? તમે બનાવ્યું છે ને, ઓબ્વિયસલી. એટલે તમને એવું થતું હશે કે શો શરૂ થતા પહેલા જ આમણે બધું બનાવી દીધું, પણ ના, આ તો મારી સ્પેશિયલ ડિમાન્ડ પર શેફે અલગથી ખમણ બનાવ્યા હતા. જી. પણ આજે પણ તમારા બધા માટે શેફ એવા જ ખમણ બનાવવાના છે. ડેફિનેટલી. એટલે ફર્સ્ટ રેસીપી મેં રિવીલ કરી દીધી છે. કાંઈ વાંધો નહીં, ગુજરાતના સ્પેશિયલ છે આ ખમણ. પણ બીજી બધી જે ડિશિસ છે ને, ઈ મતલબ એક્સ્ટ્રા ઓર્ડિનરી, એક્સ્ટ્રા ફેબ્યુલસ, એક્સ્ટ્રા બવાલ છે. બસ તો પછી કઈ પણ દો કહી જ દઉં? પ્લીઝ. કહી દઉં ને? હા. સ્પેન ની ખાસિયત એક ચીઝ કેક છે, જે છે બાસ્ક ચીઝ કેક. અને ગરમીમાં એક ફ્રૂટ જે બધાને બહુ મજા આવે, એ કયું છે? મેંગો. તો મેંગો બાસ્ક ચીઝ કેક. અને ઓકે. યુએસ થી એક ડિશ આપણે બનાવવાના છે, ઈ છે કેજુન પટેટો. પણ ઈ પટેટો પ્રોપર યુએસ વાળા નહીં બનાવે. ગુજરાત એને બોલાવશું, થોડુંક રીમિક્સ કરશું અને બનાવશું કેજુન પટેટો. તો શેફ, એટલે આજની રેસિપીઝનું લાઇનઅપ સાંભળીને તો મને બહુ જ ઈચ્છા થઈ રહી છે. તો એક કામ કરીએ, આ બધી જ રેસીપી જે ફેમિલી માટે બનવાની છે એમને બોલાવી લઈએ. ડેફિનેટલી. તો ચાલો બોલાવી લઈએ વડોદરાથી આવેલા પ્રીતિબેન અને એમના પરિવારને. કેમ છે પ્રીતિબેન? બસ મજામાં. મજા આવી રહી છે? બહુ મજા આવે છે. એટલે ફૂલ મજા કરવાના મૂડથી આવ્યા છો ને? ફૂલ મજા કરવાના મૂડમાં. એટલે તમે આવ્યા ને ત્યારે એક મસ્ત ગીત વાગ્યું કે આજ કી પાર્ટી મેરી મેરી તરફ તરફ સે. સે. હા. તો આજ કી પાર્ટી તમારી જે છે ને એ ધ રસોઈ શો તરફથી છે. ઓકે ઓકે. એટલે તમને કુકિંગનો બહુ જ શોખ છે, તમે ટિફિનનું પણ કામ કરો છો, રાઈટ? આ બધું મને રસોઈયાએ કહી દીધું હતું. અરે વાહ. એટલે મને એવું થયું કે તમે આટલા બધા લોકો માટે સરસ સરસ જમવાનું બનાવો છો, તો કેમ નહીં અમે તમારી માટે કંઈક બનાવીએ. ડેફિનેટલી. હા. બરાબર ને? તો આજે આ પાર્ટીમાં તમારી સાથે કોણ કોણ આવ્યું છે? મારા હસબન્ડ છે, એમનું નામ ચેતન છે, અને અમારી ડોટર છે, એનું નામ અશ્વિની છે. કેમ છો સર? બસ મજામાં. કેમ છો? તમને કુકિંગનો શોખ છે? હા મને છે, હું બનાવું પણ છું. શું બનાવો છો? આમ નોર્મલી ઘરમાં જમવાનું બનાવવાનું, પછી આમ ફાસ્ટ ફૂડ એ બધું બનાવું છું. તો તમને સૌથી વધારે શું ભાવે? પાણીપુરી. અરે વાહ. પણ આજે પાણીપુરી તો નહીં, પણ એને લગતું જ એક મસ્ત સ્ટ્રીટ ફૂડ તમને મળશે જમવા, ચાખવા માટે. ડેફિનેટલી. અને એની સાથે એક બે બહુ જ મસ્ત ડિશિસ પણ છે. સર, તમને ખાવાનો શોખ છે કે બનાવવાનો? ના, ખાવાનું શોખ. ખાવાનો શોખ છે ને? બસ તો સર તમારી માટે તો એકદમ ફૂલ ઓન પાર્ટી છે આજે. તો શેફ એક કામ કરીએ, અમને વધારે વેટ નથી કરાવો, તમે ફટાફટ રેસિપીઝની તૈયારી કરો. ત્યાં સુધી આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત, તો ફટાફટ રમત શરૂ કરીએ. ઓકે મેડમ. ઓકે. તો શરૂ કરીએ રસોડાની રમત. ગેમ બહુ જ ઇઝી છે, ટંગ ટ્વિસ્ટર તમને ખબર જ છે. હું તમને એક વાક્ય કહીશ, ત્રણેયને અલગ અલગ વાક્ય આપીશ, એટલે તમે લોકો પ્રેક્ટિસ ના કરી દો. અને એ વાક્ય 5 વાર એકદમ ફટાફટ બોલવાનું છે, વચ્ચે અટકાયા વગર. રેડી? ઓકે. તો તમારા માટે પહેલું વાક્ય એ છે કે ચંદુના ચાચાએ ચંદુની ચાચીને ચાંદીની ચમચીથી ચટણી ચખાડી. રેડી? 3, 2, 1 સ્ટાર્ટ. ચંદુના ચાચાએ ચંદુની ચાચીને ચાંદીની ચમચીથી ચટણી ચટાઈ. 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 અરે વાહ, બહુ જ મસ્ત, બહુ જ મસ્ત. સર, હવે તમારો વારો. તમારા માટે વાક્ય છે કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ. ઓકે, જો 3 વાર તો મેં જ બોલી લીધું. ચલો 3, 2,
1 સ્ટાર્ટ. કાચો પાપડ પાકો પાપડ 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 કાચો પાપડ 4 વાર તો સરે મસ્ત બોલી લીધું, 5મી વાર થોડી ગડબડ થઈ ગઈ. કઈ નહીં સર, પણ બહુ જ મસ્ત બોલ્યા તમે. હવે તમારો વારો. તો તમારા માટે છે, કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢવા કહ્યું. ફાસ્ટ. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢવા કહ્યું. મજા આવી તમને? બહુ મજા આવી. હે ને, ઘરે આની પ્રેક્ટિસ કરજો એટલે બીજી વાર તમને વાંધો ના આવે. હા, ચોક્કસ. તો રેસીપી ટેસ્ટ કરવા માટે એક્સાઇટેડ છો? હા તો રેસીપી બનાવવાની શરૂઆત જ કરી દઈએ ને. હા તો ચાલો શરૂ કરીએ આજની પહેલી વાનગી. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. કેમ છો પ્રીતિ મેમ? મજામાં. મેમ, મને એમ કહેવામાં આવ્યું છે તમે આમ કુકિંગ કરો છો, મતલબ ઇન ધ સેન્સ તમારી ટિફિનનું હોય છે, હા સર. તો શું જર્ની શું છે એની? પહેલા હું 15 વર્ષ નર્સમાં મેં જોબ જી. કરી જી. અને એના પછી ઘરે ફેમિલી પ્રોબ્લેમ થઈ ગયો, હસબન્ડને કિડનીનો ઇશ્યુ આવી ગયો. એના પછી મેં ટિફિન સર્વિસ ચાલુ કરી છે. એટલે ટિફિન સર્વિસ પહેલા મતલબ ઘણી વખત આમ ખબર હોય ને આપણે કે ભાઈ ફોર એક્ઝામ્પલ મને કુકિંગ આવડે છે, એની સાથે મને ગાતાય આવડે છે, પણ એ ખબર કેવી રીતના પડી કે ભાઈ આ મારો બીજો એક ટેલેન્ટ છે? એ ઘરમાં બધાને હું રસોઈ કરીને ખવડાવતી હતી અને સગા સંબંધી થતા હતા, એટલે એ લોકોએ મને સજેસ્ટ કર્યું કે તું આવી રીતે કરીશ તો આગળ તારો ગ્રોથ થશે. અને તમે એ સ્ટાર્ટ કર્યું, કેવો રહ્યું છે રિસ્પોન્સ? બહુ સરસ છે રિસ્પોન્સ. વાહ. આજે રસોઈ શોમાં ખબર છે મારી ફેવરેટ વસ્તુ બને છે, નાયલોન ખમણ જે કહે ને. હમ. તો સૌથી પહેલા આપણે પાણી લઈ, હાફ કપ એટલે અડધો વાટકો પાણી, બરાબર. હવે લીંબુના ફૂલ, આ છે ને હાફ ટીસ્પૂન જેટલું લીંબુના ફૂલ. હા. ઓકે. અને તમે ખાંડ કીધું, એ ખાંડ. ખાંડ અને લીંબુ ફૂલ અત્યારે કેમ નાખે છે ખબર છે? કોઈ આઈડિયા છે મેમ? નહીં. ઓકે. લીંબુનું ફૂલ કેવું હોય? ખાટું. એક્ઝેક્ટલી, સિટ્રિક, રાઈટ? સાઇટ્રિક યસ. તો ખાંડ નાખવાથી એની ખટાશ ઓછી થાય ખટાશ ઓછી. અને બેની કોમ્બિનેશન એક બહુ સારો સ્વાદ આપે. અને આમ રિએક્શન જ છે આ. હમ. અને આને ત્યાં સુધી આ રીતના આપણે વિસ્ક કરશું જ્યાં સુધી આ એક ના થઈ જાય, બરાબર. અને વિસ્ક ના કરો, એમને નાખો. હવે કેવું છે કે જો અત્યારે ચણાનો લોટ તમે જેમ કીધું ને આપણે નાખે ને હા. તો આ સિટ્રિક આમનામ રહે, હા એમને જ રહેશે. બરાબર. પછી ઈ ફૂલે અને અગર ઈ મેલ્ટ બરાબર ના થયું તો શું થાય? પછી ડોટ્સ પડે અંદર. રાઈટ. તો એટલે આપણે આ સ્ટાર્ટિંગમાં આ પ્રોસેસ બહુ જરૂરી છે. ખમણ કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, મતલબ અગર આનો તમે ઇતિહાસ જુઓ ને તો બહુ જ અમેઝિંગ છે. આપણે હંમેશા એમ કહે છે કે ભાઈ સાઉથ ઇન્ડિયન જમવાનું બહુ સારું, બહુ સારું. પણ હું આવી રીતના હોટેલ્સમાં મેં કામ કર્યું છે તો હંમેશા જ્યારે બ્રેકફાસ્ટ મેન્યુ બને ને હા. તો બે વસ્તુ, કોઈ પણ તમે સ્ટેટમાં જાઓ ને તમને ખમણ મળશે, બરાબર ને, ઇડલી મળશે. ઇડલી. હા, બિકોઝ આમાં આથો હોય, હા ફર્મેન્ટેશન. ફર્મેન્ટેશન વેરી ગુડ. અને ફર્મેન્ટેશન તમે પોતે નર્સ છો તો કેટલું સારું ગટ હા, માટે, ગટ બહુ જ બહુ સારું. સારું. તો એ રીતે ખમણ બહુ હેલ્ધી વસ્તુ છે. અને તમે માનશો નહીં, જે ફૂડ ટુરિઝમ હોય ને તો એ હા. લોકોને રિસર્ચ કર્યું કે સૌથી પોપ્યુલર ગુજરાતમાં છોડીને એવી કઈ ડિશ છે, તો એ નીકળી ખમણ. એટલે ખમણ. બારે સ્ટેટમાં ખમણની વેલ્યુ બહુ જ છે. અને બારે તમે ખાઓ તમને એમ લાગે ઓહો તો તમે ગુજરાત આવો તો તમને સાચી ખમણની ખબર પડે, એવું છે. પણ આ તો ખમણની સ્ટોરી છે. મને તમારી સ્ટોરી ગયો. કોરોના હતો ને તો બસ કોરોના વખતે આવી રીતે રેસીપી જોતી હતી અને એવી રીતે પછી બનાવતી હતી. પછી એવી રીતે 1-2 વખત પોસ્ટ કર્યું તો પછી મંગાવ 2-3 જણાએ જમવાનું મંગાવ્યું. પછી એ કન્ટિન્યુ થઈ ગયું, ટિફિન સર્વિસમાં કન્વર્ટ થઈ ગયું. હું આમાંથી જોઈને ઘણી વખત કરતી હોઉં છું. કરો છો ને? હા, વાહ. તો તમને કેવું લાગે? મજા આવે? બહુ સરસ લાગે છે. જે નથી ખબર હોતી ને એ આમાં ખબર પડે છે. આ શોની ખાસિયત શું છે? નોર્મલી લાઈક હું પણ ઘણા ફૂડ શોઝ કરું છું અને મેં જોયા છે, એક્યુરેટ જે હોય ને કે આ જે વસ્તુ જે અત્યારે અહીંયા બની છે હા. એ તમારા ઘરે એવી જ બને, હા. એ આ રસોઈ શો છે. હા, એટલે એ ખાસિયત બહુ મસ્ત છે આ શોના, અને સ્પેશિયલી આ રસોડામાં. રસોડા. પરફેક્ટ. હવે આપણે સોલ્ટ એડ કરશું. ઓકે. મીઠું વધારે નખાય મેમ? ના, ચણાના લોટમાં પણ એક એની ખરાશ હોય છે, ખારાશ હોય છે. રાઈટ મેમ. હવે આપણે બેસન એડ કરશું. તમને ખબર છે કેમ હું આ ગની યુઝ કરું છું? હા, એમાં લમ્સ ના રહે ને એટલે. શું વાત છે યાર, વેરી ગુડ.
ચણાના લોટની કેટલી બધી વસ્તુ બને છે, પણ ખમણ જેવી કોઈ વસ્તુ નહીં, રાઈટ? હું પોતે રાજકોટથી છું, મને જો કે ગાંઠિયા બહુ જ ભાવે, ગાંઠિયા પણ મને અગર બે ચીજ ચૂઝ કરવામાં આવે ને તો હું હંમેશા ખમણ ચૂઝ કરીશ. સૌરાષ્ટ્રમાં ગાંઠિયા અને ફાફડા વધારે હોય છે. હું હમ. અમરેલીની જ છું, અચ્છા, સૌરાષ્ટ્રની જ છું. વેરી નાઇસ મેમ. તમારી એમ્બિશન શું છે, ઈચ્છા શું છે? અત્યારે તમે ટિફિન કરો છો, હા, તો તમારે આમાં કેવી રીતે આગળ વધવું છે? બસ એ ટિફિનનું જ મારે કન્ટિન્યુ રાખવું છે, કેમ કે મારે હું આગળ વધું એવું અત્યારે ઇશ્યુ એવું એમનો હેલ્થનો છે ને કે બીજું કઈ સ્ટાર્ટ કરી ના શકું હું. અચ્છા, એમને શું પ્રોબ્લેમ છે? મારા સાસુએ કિડની એમને આપી, પછી ઓહ. મારા સાસુ એક્સપાયર થઈ ગયા. Oh, I'm so sorry. અત્યારે જી. ફરીથી એમને એ જ ઇશ્યુ આવ્યો છે, જી જી જી. એટલે અત્યારે ડાયાલિસિસ પર જ છે. અને મારા સસરા એક્સપાયર થઈ ગયા, એટલે એમને કોઈ બીજા ભાઈ કે બેન કોઈ છે નહીં, અચ્છા, એટલે મારે ઘરે રહીને સપોર્ટ કરવો પડે, કેમ કે Right, right. મને નર્સિંગ નહીં ફાવે અને કુકિંગ નહીં ફાવે, એટલે એનાથી મારી ઇન્કમ પણ થાય છે. રાઈટ. અને એમને હેલ્થનો કોઈ ઇશ્યુ આવ્યો હોય તો એ હું તમે ત્યાં જ છો એમની હા. સાથે. તમે બહુ આમ આટલા તકલીફ છે, તમે એ તમારા ફેસ ઉપર જરાય છે જ નહીં, એટલે યુ લુક વેરી જોલી, એમ બહુ પોઝિટિવ તમારી ઓરા છે મેમ, બહુ સારું કહેવાય. તકલીફ આવે ને માણસને ત્યારે એવી રીતે હસતા હસતા બી બધો રસ્તો મળવો જોઈએ. મેમ મેં એક જગ્યા વાંચ્યું છે કે જ્યારે તકલીફ આવે ને હા, અને તમે એની સાથે લડતા જ રહેશો ને તો એ તકલીફ રહેશે જ, હા, પણ તકલીફ આવે અને આપણે હસતા રહી, જો તમે છો તો તકલીફ કન્ફ્યુઝ થઈ જાય કે યાર અહીંયા કોઈ મતલબ જ નથી રહીને, અને એ વહી જાય. ચલો હવે બેટર છે ને મેમ રેડી થઈ ગયું છે, અને 5 થી 7 મિનિટ સુધી આપણે એને રેસ્ટિંગ ટાઈમ આપશું. આમાં સિટ્રિક છે, ખાંડ છે, સોલ્ટ છે, બધું મસ્ત મિક્સ મેલ્ટ થઈ જાય, થઈ જશે, મેલ્ટ થઈ જશે એની રીતે, કઈ ને કે આમ ફર્મેન્ટેશન આવશે. પરફેક્ટ. હવે મેમ આપણે આને રેસ્ટ આપી દીધું છે, હા. અને હું બેકિંગ સોડા એડ કરીશ, 1/2 ટીસ્પૂન જેટલું બેકિંગ સોડા. આ શું કરું છું મેમ? પાણી શું કરવાના? ફર્મેન્ટેશન લાવવા માટે એટલે આપણે સાઇટ્રિક એસિડ નાખ્યું છે, એટલે તરત જ એક આ એક્ટિવ થઈ જાય. આ ટ્રે છે, ઓલરેડી મેં આમાં તેલ લગાડેલું, હા. ગ્રીસ કરી લીધું છે, સ્ટીમર પર બહુ મસ્ત ગરમ થઈ ગયું છે. આપણે હવે આમાં ટ્રેમાં એડ કરી લઈ. ચલો, સ્ટીમર મસ્ત ગરમ થઈ ગયું છે. હા. હવે હા હવે આપણે આને સ્ટીમ કરવા માટે મૂકી દઈ. ઓકે, 10 મિનિટમાં મસ્ત સ્ટીમ થઈ જશે. તો મેમ હવે આપણે આને સ્ટીમ કરી લઈ 10 મિનિટ સુધી. મેમ 10 મિનિટ થઈ ગઈ છે, હા. હવે આપણે જોઈ લઈએ કે ખમણ થઈ ગયા છે કે નહીં. હા, હા, શું લાગે છે મેમ? પરફેક્ટ થઈ ગયા છે. તમે બનાવો છો એવા જ છે ને? હા, એ વાત છે. તો વાંધો નહીં, તમે કાઢી શકશો? હા, ના મજાક કરું છું, કાઢી લઈશ મેમ, એમ થોડી તમને હેરાન કરે, તમે મારા અહીંયા મહેમાન છો, બરાબર? આપણે આને બહાર કાઢી લઈ, તાકે આ મસ્ત ઠંડા કુલ થઈ જાય. હવે ઠંડા થઈ ત્યાં સુધી આપણે મસ્ત તડકો તૈયાર કરે. 2 ચમચી જેટલું ખાંડ લઈ લે, આપણે પાણી એડ કરે. હા. નામ શું બનાવે છે ખબર છે? આ વઘાર માટેનું પાણી. યસ, વઘાર માટેનું પાણી. કે એમાં કેવું છે કે ખાંડ ને મસ્ત આપણે ઓગાળશું, હા. ઓકે, મસ્ત સ્વીટ ફ્લેવર આવી જાય. પછી આપણે તડકા પેન લેશું ને એમાં તડકો મારશું. જો ખાંડ જે છે એ Mix મસ્ત, થઈ ગયું. હા, મેલ્ટ થઈ ગયું છે, અને પાણી પરફેક્ટ છે. ઓલરાઈટ, આને કરી દઉં છું બંધ. ઓકે, હું એને અહીંયા લઈ લઉં છું, અને હવે આપણે તડકો લઈશું. 2 ચમચી જેટલું તેલ મસ્ત ગરમ થવા દેશું. અને કરી પત્તા ભાવે? હા, મને બહુ ભાવે કરી પત્તા. આઈ થિંક હું હર વસ્તુમાં નાખી શકું તો નાખી શકું. ચલો, તેલ મસ્ત ગરમ થઈ ગયું છે, હવે રાઈ નાખી દે, અને મરચા. હું રસોઈ શો જોતી હતી, પણ એવી ઈચ્છા હતી કે મને ક્યારે આવી રીતે મોકો મળશે જવાનો. વાહ, અને આજે ઈ મોકો તમને હા. મળી ગયો. ચલો, આ થઈ ગયું છે મસ્ત, અને કરી દે બંધ. હા. ઓકે, હવે આ તડકાને ઓલરેડી ગરમ જ છે, એટલે આપણે આને ઓર ગરમ થવા દઈશું. હા, ઓકે, મરચા છે એ કુક જ થાય છે, ગરમ તેલ છે એટલે. જો મસ્ત કુક થાય ને. હા, આવી રીતે જ કરો છો આવી રીતે જ. તો વાંધો નહીં. ચલો, આને જોઈ લે, આ ઠંડા થઈ ગયા છે કે નહીં. મોઢામાં પાણી આવે છે મેમ? હા, મને એક મિનિટ આવે છે. ના, હવે શું કરવાનું છે મેમ? આ ઉપર જે આપણે વઘાર રેડી કર્યો છે હમ એ એડ કરવાનો છે.
ચલો મેમ આને આપણે સેટ કરવા માટે મૂકી દઈએ 2 મિનિટ ઠંડુ થઈ જાય પછી આપણે આને સજાવી લઈએ ચલો મેમ હવે આપણે આને સર્વ કરીએ તમારે કરવું છે પ્લેટિંગ હા. સિરિયસલી તો કાંઈ વાંધો નહીં ખબર શું કરવાનું છે ખાલી ગોળ 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 કરીને મસ્ત આપણે એનો પહાડ બનાવવાનો છે શું જોઈએ મેમ સ્પૂન જોઈએ છે નાઈફ આપું હા સ્પૂન અને નાઈફ બંને વાહ મેમ વાહ એટલે જ મેં તમને આપ્યું તો આપણે પેલા દર્શક મિત્રોને એક આ મસ્ત દેખાડી દે કેવું મસ્ત આ થયું છે તમે જોઈ શકો છો કેવું મસ્ત આમ કે ને ફૂલાય છે હા બહુ સરસ થયા હે ગોળ 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 કરીને હા. 1 બાય 1 ઉપર આવતા રહેશે તો તૈયાર છે પાણીવાળા ખમણ મેમ કેવું લાગ્યું આજે બહુ સારું લાગ્યું મજા આવી હા પરફેક્ટ હવે તમે બેસો ઘણી બધી હજી ડિલિશિયસ ડિશિસ હું બનાવવાનો છું તમારા બધા માટે તો તમે ત્યાં સુધી જોઈ લ્યો રસોઈ ટેલ્સ અને રસોઈ ટેલ્સ પછી એક નાનકડો બ્રેક પછી આ રેસિપીનો રીકેપ આજે આપણે વાત કરવાના છીએ એક એવી વાનગી વિશે જેને મોઢામાં મૂકતા જે ઓગળી જાય છે એટલી જ સોફ્ટ હોય છે યસ આપણે વાત કરવાના છીએ નાયલોન ખમણ વિશે નાયલોન ખમણનું ટેક્સચર એટલું સોફ્ટ સ્પોન્જી અને એકદમ હલકું હોય છે કે તમે એને મોઢામાં મૂકો ને તરત ઓગળી જાય નાયલોન ખમણનું નામ જ એની ખાસિયત બતાવે છે નાયલોન એટલે એકદમ રસવાળું પોચું અને એકદમ સિલ્કી ટેક્સચર ગુજરાતમાં નાયલોન ખમણનો સૌથી પહેલો ઉદ્ભવ સુરત શહેરમાં થયો જ્યાં સાદા ખમણને નાયલોન ખમણનું રૂપ આપવામાં આવ્યું પહેલા ખમણ પરંપરાગત રીતે થોડા ઘાટા અને ડેન્સ બનાવવામાં આવતા હતા પછી તેમાં ફર્મેન્ટેશન અને સ્ટીમિંગનો ઉપયોગ કરીને તેને વધારે પડતા સોફ્ટ બનાવવામાં આવ્યા આ રીતે સુરત શહેરમાં નાયલોન ખમણ સૌથી વધારે લોકપ્રિય બની ગયા પહેલા તો એવું હતું કે નાયલોન ખમણ માત્ર સુરત શહેરમાં મળતા હતા પરંતુ હવે ન માત્ર સુરત ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશમાં નાયલોન ખમણ મળે છે નાયલોન ખમણની માંગ હવે તો એટલી વધી છે કે દેશ વિદેશથી પણ લોકો નાયલોન ખમણ ખાવા માટે ગુજરાતમાં આવે છે નાયલોન ખમણ એ ન માત્ર ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો છે પરંતુ ગુજરાતી વાનગીની સોફ્ટનેસ અને સ્વાદિષ્ટતાનું એક ઉત્તમ ઉદાહરણ છે તો નાયલોન ખમણ વિશે આમ તો તમને બધી વાતો ખબર જ હશે પણ અમે તમારા સુધી થોડી રસપ્રદ વાતો પહોંચાડવાનું નક્કી કર્યું તો આ વાત તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા સ્વાદના સર્જકો ગુજરાતીઓના ફેવરેટ એવા પાણીવાળા ખમણ તો બનાવી લીધા હવે એને ઘરે બનાવવા માટે રીકેપ પણ જોઈ લો નાયલોન ખમણ બનાવવાની રીત સૌથી પહેલા એક બાઉલમાં પાણી લઈ તેમાં લીંબુના ફૂલ અને ખાંડ ઓગાળી લો આ પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે જેથી ખમણ પર લાલ ડાઘ ન પાડે હવે તેમાં ચણાનો લોટ ચાળીને ઉમેરો અને એક સરખું સ્મૂથ બેટર તૈયાર કરી 5-7 મિનિટ રહેવા દો ત્યારબાદ તેમાં ખાવાનો સોડા અને થોડું પાણી નાખી બેટરને ફૂલવા દો અને ગ્રીસ કરેલી ટ્રેમાં તેને 10 મિનિટ સ્ટીમ કરો ખમણ સ્ટીમ થાય ત્યાં સુધીમાં ખાંડવાળું પાણી ઉકાળી તેમાં લીમડો રાઈ અને મરચાંનો વઘાર તૈયાર કરી દો ખમણ ઠંડા પડે એટલે તેના કાપા પાડી તૈયાર વઘારનું પાણી ઉપર રેડી દો જેથી ખમણ એકદમ જ્યુસી થઈ જાય આવા ખમણ સામે તો ડાયટિંગ પણ ઘૂંટણ ટેકવી દેશે તમને જો મારી જેમ યુએસ સ્ટાર્ટર્સ ભાવતા હોય અને ઘરે કેવી રીતે બનાવવા એ ના ખબર હોય તો ચાલો આજે સરસ મજાનું યુએસ સ્ટાર્ટર કેજુન પોટેટો બનાવી લઈએ શેફ આજે તો મસ્ત કેજુન પોટેટોઝ સ્ટાર્ટર બનવાનું છે રાઈટ કેજુન યસ કાજુન ન બોલે કેજુન જ કેજુન જ સાચા જો યસ કેજુન પોટેટોસ જે છે એ એક સ્ટાર્ટર છે એકદમ બરાબર બોલ્યા કેજુન પોટેટોસ તમને ખબર છે ક્યાંથી આવ્યા છે યુએસ પરફેક્ટ વેરી ગુડ યુએસ નું ફૂડ કલ્ચર જોવો ને તો એ કઈ કલ્ચર છે જ નહીં મતલબ એ લોકોનું જેટલું પણ જમવાનું છે ને અલગ અલગ દેશથી પોતાનું બનાવીને યસ એ લોકો એના ક્યુઝિનમાં જાય એન્ડ વિથ ચીઝ એન્ડ ક્રીમ રાઈટ યા લોટ ઓફ ફેટ્સ એમ તો જેમ કે ઇટાલિયન છે તો પિઝા હતા તો એ પેન પિઝા થઈ ગયા બરાબર ચાઇનીઝ છે તો કેમ ચાઇનીઝ જમવાનું ત્યાં જઈને એક અલગ જ ચાઇનીઝ ક્યુઝિન થઈ ગયું આપણું ઇન્ડિયન જમવાનું પણ ત્યાં જઈને એક અલગ જ ઇન્ડિયન કે ગ્રેવી છે મતલબ ટોટલી જુદી ઓકે તો મને એમ વિચાર આવ્યો મેં કીધું એકલા બધા અહીંયા જઈને ચેન્જ થઈ ગયા છે તો આપણે ત્યાંની ડિશ અહીંયા આવીને ચેન્જ કેમ ના કરે તો આજે જે કેજુન પોટેટોસ છે બરાબર છે પણ એકદમ પ્રોપર ઇન્ડિયન ગુજરાતી સ્ટાઇલમાં બનાવ્યો તો પણ સ્ટાર્ટર જ ને હા સ્ટાર્ટર જ બનશે બવાલ સ્ટાર્ટર બનશે ઓકે પહેલી વસ્તુ તો કેજુન પોટેટોઝમાં શું હોય ખબર છે પોટેટો ડેફિનેટલી નાના બેબી પોટેટોઝ હોય ઓકે એના છિલકા કાઢવાના ના હોય સો આપણી આદત છે કે ભાઈ બટેટાને આપણે જયારે બાફતા હોય છે
અનનોઈંગલી એની છાલ કાઢી દઈએ આપણે. એક્ઝેક્ટલી. પણ એનો મતલબ એ નથી કે આ કેજન પટેટો નહીં થાય. Okay. ઓકે, આ કેજન પટેટો જ થશે. ઓકે, બાફેલા બટેટા છે. ઓકે, આપણે આમાં 3 ટાઈપના ફ્લાવર મિક્સ કરશું. તો એ ફ્લાવર પહેલા આપણે લઈ લે, એની આપણી સ્લરી બનાવશું. ઓકે, આપણે પહેલા રાઈસ ફ્લાવર લેશું. રાઈસ ફ્લાવર કેમ આપણે એડ કરે? ક્રન્ચીનેસ માટે. વાહ, વેરી ગુડ, એક્સેલન્ટ. આઈ So લવ happy. યુએસ ક્યુઝિન થોડા સો સિરિયસલી, યસ. આપણે કોર્નફ્લાવર એડ કર્યો છે અને એના પછી મેંદો. મેંદો ફોર. જો આપણે આને ફ્રાય કરે છે, આની સ્લરી બનાવે છે. આમાં બટેટાને આપણે સ્મેશ કરશું, સ્લરીમાં ડીપ કરશું અને આને ઓલમોસ્ટ શાલો ફ્રાય કરશું. ઓકે. ઓકે, તો જ્યારે આ 3 વસ્તુ આવશે ને, તો કોર્નફ્લાવરથી ક્રિસ્પીનેસ આવશે. ઓકે, મેંદાથી પણ આવે, પણ મેંદાથી થોડીક સોફ્ટનેસ રહે. રાઈસ ફ્લાવર, આ ત્રણેય તમે આમ કે ને ક્રિસ્પીના લેવલ્સ અહીંયા છે, તો પ્રોપર ક્રિસ્પી રહી જશે. ઓકે. તો સોલ્ટ એડ કરીશ. ઓકે, હવે સ્લરી બનાવશું. પાણી. ઓકે, પાણી ઓર એડ કરશું. હું છે નામ થોડુંક દેશી માણસ છું, મને ચમચી વધારે મજા આવે, તો મેં કીધું ચલો ના ના, હવે use કરે, પ્રોપર યુએસ ક્યુઝિન બનાવીએ છે. તો એની જ બધી યુટેન્સિલ્સ યુઝ કરે. તો એક કામ કરો ને, તમે ગુજરાતી પણ યુએસ એક્સેન્ટમાં બોલો ને. મને યુકે એક્સેન્ટ હજી ફાવશે, યુએસ એક્સેન્ટ કેવી રીતના છે તમે થોડુંક બોલો એટલે હું થોડુંક એમને રિપીટ કરું એમ. મારું પછી હું પણ accent પ્રોપર પર એક્સેન્ટ તો નહીં જ આવે. પણ કોઈક તમારું ઓળખીતા કોઈક તો યુએસસી હશે ને, હા, તો કેવી રીતે વાત કરતો હોય? પણ એ લોકો તો ગુજરાતી નથી બોલતા ને, દે ઓલ સ્પીક ઇંગ્લિશ. સો અચ્છા, એવું છે. ના, બાકી યુકે એક્સેન્ટ હું આઈ કેન પુલ ઓફ એમ. ઓલરાઈટ છે, આ જો એકદમ બેટર ઓલરાઈટ થઈ ગયું છે, અને છે ને બેટા પછી આને એકદમ મિક્સ કરવાનું છે, તો મતલબ that I know how they speak. યુએસ એક્સેન્ટ કોપી કરવું હોય ને, તો એનું મેઇન શું છે ખબર છે? જે જનરલી બધા જ ગુજરાતીઓ કોપી કરતા હોય છે, હા, ઇટ ઇઝ લાઈક યા. સો યા, યુ નો Oh, you know, like, થોડુંક વધારે કોર્નફ્લાવર એડ કરી શકો છો, એવી રીતે you know છે. એન્ડ વિથ યા. યા, હવે આપણી આ મારી જે સ્લરી છે એ રેડી થઈ ગઈ છે. યા, વેરી નાઇસ. અને સાઈડમાં મૂકી દઉં છું. ઓકે, ઓલરેડી મારી ગુજરાતી હજી શું કહેવાય વેન્ટિલેટર ઉપર છે, એમાંથી તમે મને યુએસ કરાવશો, બરાબર. હવે આને કરવાનું છે સ્મેશ. આપણી પાસે છે ને. ઓકે, હું કરું? અરે એટલે મને બિંદાસ. તો હતું કે ના પાડશે કે શુકર આને ના પાડું. મારું કામ જ્યારે ઈઝી થતું હોય તો હું શુકર આને ના પાડું. જો તોડી નથી નાખવાનું. ઓકે, ખાલી એક જ ઝટકો. ઓકે, 1 2 3 2 1. હજી એક સ્લાઇડ. અરે યાર, બગડી ગયો યાર. તારે કેમ બનાવ દર્શક મિત્રો, તમે મને કહો. પેલું તો બગડે ને, ના, ના, મજાક બનાવતા કરું. હોય આપણે. ના, બરાબર છે, ચાલે. નહીં ના, ચાલે મેમ. should I do it again યસ, યુ મે ડુ ઇટ અગેન. on this? તમારી મરજી મેમ. અરે યાર, ઓબ્વિયસલી એમાં જ હશે ને યાર. પ્રેશર આપો છો ને મને. ટેકનિક 1. ઓકે, કરો યાર, કરો. કાંઈ નથી, કાંઈ ટેન્શન નથી, સ્ટ્રેસ બિલકુલ નથી, કાંઈ વાંધો નહીં. આ તો કેવું લાગવું જોઈએ કે મેં હેલ્પ કરી. શેફ, આનાથી તો સારા જ કર્યા હતા મેં 3 બટાટા. શેફ હું છું મેમ, તો સારા હોય કે ના હોય હું ડિસાઈડ કરી શકું. જાઉં? નહીં યાર. તો રસોઈયાને બોલાવ. નહીં પ્લીઝ, બહુ ગંદા જોક મારે છે. ચાલો, ફ્રાય માટે આપણે પહેલા ઓઇલ લઈ લે. ચલો, જેવું તેલ ગરમ થઈ જાય ને પછી આપણે બટેટાને આમાં ડીપ કરશું અને પછી આ સ્વિમિંગ પુલમાં આમાં એડ કરશું. તેલનું સ્વિમિંગ પુલ છે એટલે ના, હું પણ હજી નથી બન્યું સ્વિમિંગ પુલ. મને ખબર છે. તો એક કામ કરે, એની પહેલા છે ને આપણે ક્રીમ ચીઝ બનાવી લે, પ્રોપર દેશી ક્રીમ ચીઝ. ઓકે. એના માટે હું એક મિક્સી જાર લઈ લઉં છું. ચલો, આપણે પનીર લઈ લેશું. પનીર એવી વસ્તુ છે આપણા ઘરે અવેલેબલ જ છે. ક્રીમ ચીઝ એવી વસ્તુ છે કે ઘરે અવેલેબલ હોય કે ના હોય. પનીર બધાના ઘરે મળે, બરાબર. મલાઈ મળે ને. બસ, હવે મલાઈ એડ કરી દઈશું. ઓકે, હવે તો 3 લસણની કળી આપણે એડ કરી દઈશું. ઓકે, અને થોડુંક ચીલી ફ્લેક્સ. આપણા ઘરે પિઝા બધા મગાવતા હોય, હા કે ના, રાઈટ? ત્યારે પિઝા સાથે આ પિઝા મિક્સ આવે છે, એ મળે, એ આપણે એડ કરી દઈશું. ઓકે, થોડુંક મરી પણ મળે, મરી પણ એડ કરી દઈશું. એન્ડ દેટ ઇઝ ઇટ. હવે આપણે આને બ્લેન્ડ કરવાના છે. અને ઇન કેસ એવું લાગતું હોય કે બહુ થિક બેટર થઈ ગયું તો થોડુંક આપણે દૂધ એડ કરી શકીએ છીએ. એટલે આપણે જોઈએ હવે
બસ હવે મેમ આપણે થોડુંક આમાં દૂધ એડ કરશું. ઓકે, એટલે પ્રોપર જે આપણે મસ્ત આમ ચીઝનો સોસ હોય ને એ હું બનાવું છું. ઓકે, અને આ જે છે ને તમે પોતે ટ્રાય કરશો ને તો આ ક્રીમ ચીઝમાં પણ તમે યુઝ કરી. આ પ્રોપર આપણે ક્રીમ ચીઝ જ બનાવ્યું છે. રોટલી હોય, પરાઠા હોય, એની માથે લગાડી દો. બધા સ્વાદ છે. ચીલી ફ્લેક્સ છે, પીઝા મિક્સ છે, લસણ છે, મરી છે. ઓકે, મીઠું એડ કરી દો એટલે ડન. ઓકે, ચલો થોડુંક આપણે દૂધ આમાં એડ કરી દઈએ. ફોર ગુડ. સો જે આપણે જે આપણે ચીઝ બનાવ્યું છે ઓકે, યા રાઈટ તો આપણે છે ને આની ઉપર રાખશું. ઓકે, સો ના બેસિકલી we'll garnish it, right? વેરી નાઇસ. ચલો હવે આપણે આને ચીપ કરી લઈ. Okay, યા ધ્યાન છે શેફ. અરે કઈ નો થાય મેમ. એક્સેન્ટ નો ખબર પડી, હાથ બળી ગયો છે. Don't you want to use spoons? થોડે એસે sophisticated. મેમ હું આ યુનિફોર્મ છે ને એમને નથી પહેરતો. હવે આપણે આને ફ્લિપ કરશું. Okay, ઓકે, બેસિકલી આપણે આને ત્યાં સુધી કુક કરશું ત્યાં સુધી એકદમ ક્રિસ્પી અને કરારા ના થઈ જાય. ઓકે, હવે આને ટાઈમ લાગશે 2 થી 3 મિનિટ. આપણે શું કરશું, બોલ લઈ લઈ જે બેટર બનાવ્યું છે આપણે મસ્ત ચીઝનું. ઓકે, એને આપણે બોલમાં કાઢી લઈ. નોર્મલી યુએસમાં ખબર શું હોય મેમ? શું? મેયોનીઝ અને કેચઅપ. ઓકે, એટલે ટમેટાનો સોસ. બરાબર. પહેલા આપણે સોલ્ટ એડ કરી લઈશું. તીખાસ માટે મરીનો પાવડર, વધારે પડતા ચીલી ફ્લેક્સ, ફરીથી આ પીઝા સિઝનિંગ. પરફેક્ટ. હવે કેજુન પોટેટો જે છે ને મેમ યુએસમાં બને છે ને એમાં એક વસ્તુ મેઇન છે કેજુન સ્પાઇસ, જેમાં થાઇમ હોય છે, અનિયન પાવડર હોય છે, ગાર્લિક પાવડર હોય છે. એટલે આપણે પિઝા મિક્સ યુઝ કર્યો છે. ઓકે, સ્મોકી ફ્લેવર હોય છે. તો સ્મોકી ફ્લેવર દેવા માટે તો ઓબ્વિયસલી તમે બાર્બેક્યુ સોસ એ લોકો નાખે છે, પણ આપણે એ નાખવાની જરૂર નથી. ઓકે, આપણે લાલ મરચું એડ કરશું. ઓકે, થોડીક મસ્ત તીખાસ અને કલર આવે. 2 ચમચી લાલ મરચું. હવે આમચૂર એડ કરું? હા પ્લીઝ કરો ને. ના. ઓકે, હવે નહીં, એક સ્પૂન નાખવું પડે મેમ. થોડુંક પછી યુએસ વેરા મારે મતલબ ટેસ્ટ આપવું પડે. ઓકે, હવે આને કરી લેવાનું છે મિક્સ. 1 ચમચી આપણે કેચઅપ આમાં એડ કર્યું છે. હવે આપણે આને પહેલા ફ્લિપ કરી લઈ. મને લાગે છે થોડા કડક થઈ ગયા છે. હા, હજી થોડા થવા દેવા પડશે ને. 100% મેમ. ઓકે, હાય શેફ, અરે કેમ છો? હાય. મને આવતા જોઈને યુક્તિનો મૂડ ઓફ થઈ ગયો. તે મને હાય કીધું. હે યુક્તિ, હાય રસોઈયો, કેમ આવ્યો? પ્રશ્ન પૂછવા. જાને ભાઈ તું પ્લીઝ. પ્રશ્ન પૂછીને જાઓ. સારું, પૂછી લે. શેફ, તમે બનારસ ગયેલા છો? હા, બનારસ ગયો છે ને હું. ત્યાંના પાન ખાધા છે? અરે બહુ ખાધા છે એમ. વાહ. એવું કયું પાન છે જે આપણે નથી ખાઈ શકતા? એવું કયું પાન છે જે આપણે નથી ખાઈ શકતા? ભાઈ હું ટોબેકો વાળા પાન નથી ખાતો. એટલે એ પાન હું તો નથી ખાતો. પણ નહીં, મને આનો જવાબ પાન આમનામાં છે ને બહુ આમ છુપેલા જવાબ હોય છે. એકચ્યુઅલી નહીં ભાઈ, મને નથી ખબર. બોલ. જાપાન. સારું હતું આ. નહીં, ગુડ વન્સ. બહુ મસ્ત હતું આ. પણ યુએસ ક્યુઝિન બને છે, એમાં તું જાપાન કેમ લઈને આવ્યો? આ તો ઇન્ટરનેશનલ ક્વિઝિન બનતું હતું એટલે જોક બી એવો લઈને આવ્યો. તો થોડો યુએસ રિલેટેડ જોક લઈને અવાય ને. સારું, કંઈક પ્રોસેસ કરીને આવો પાછો. અરે કમો. હું એક તમને સવાલ પૂછું. કાલે પૂછજો, જવાડો શેફ. અરે એમ થોડી હાલે યાર. ચલો વાંધો નહીં. ના પૂછો. એવું કયું વેજીટેબલ છે જે બધા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે? લેડી ફિંગર. રસોઈયો જાઓ. પાક્કું એટલે તને કહી દીધું એમણે જવાનું. ચલો બાય. બાય. સી યુ. અવાજ જો આ. મસ્ત ક્રિસ્પી એકદમ. અહીં ખૂબી ગયા.
તમારી ખૂબી છે પટેટાની મેમ, અચ્છા. અમારી ખૂબી શું છે? પોટેટાની પોચેચોની. પોચેચો કે પોટાટો? પોટાટો. એટલે આપણે એકબીજાનું પ્રોનાઉન્સિએશન ચેક કરો બેટાજી. તો પટેટોઝ મસ્ત ક્રિસ્પ થઈ ગયા છે, એને હું કાઢી લઉં છું. ચલો, કેજુન પટેટોઝ માટે પટેટોઝ ફ્રાય થઈ ગયા છે, આપણે ક્રીમ ચીઝ બનાવી દીધું છે, હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. ઓકે. ખબર નહીં સ્પૂન કેમ યુઝ કરું છું. હવે એવી વસ્તુ છે ને, બેટર તમને તમારી રીતે આને ઓર સ્મૂથ કરી શકો છો, મતલબ થિન કરી શકો છો આની કન્સિસ્ટન્સી. મને મજા આવે અગર આ થીક હોય તો, બરાબર. આમાં એકવાર ખાશો ને તમે યુએસ ભૂલી જશો, અને યુએસ વાળા જો એકવાર ખાશે ને તો એ પણ ત્યાંનું ભૂલી જશો. આ એમ કહીશ કે ભાઈ આપણે આ રસોઈ શોની રેસિપી બનાવી છે. હા, એટલે જે દર્શક મિત્રો યુએસ થી પણ જોતા હશે ને એમને એવું જ થશે કે હવે આ રીતે અમારે ટ્રાય કરવા પડશે. અરે કેવું છે, મેં તમને કીધું ને, જો બાર્બીક્યુ સ્મોકી ફ્લેવર આપવું હોય ને તો આમાં તમે પેપ્રિકા યુઝ કરી શકો છો. મેં લાલ મરચું યુઝ કર્યું છે, અને બનાવવા માટે આપણે બનાવતા નથી. આજે આપણે એ વિચારવું પડે કે આપણે આપણા ઘરે શું સામગ્રીમાં આપણે એક બહારની ડિશ બનાવી શકે. જેટલી પણ આપણે સામગ્રી લીધી છે એ બધી ઘરે ઇઝીલી અવેલેબલ છે. પનીરની બદલે હું ચીઝ પણ યુઝ કરી શકતો હતો, પણ મેં પનીર એટલે યુઝ કર્યું કે ખબર છે પનીર ઘરે હોય. હોય જ, બરાબર. હવે થોડીક ડુંગળી. શેફ સેવે નાખવી છે? ના ના, સેવ નથી નાખવી. આ એકચ્યુઅલી જેમ હોય છે એ થોડુંક હું ટ્રેડિશનલ સ્ટાઇલ ફોલો કરું છું. ઓકે, પછી આને કાજુ પટેટો નહીં, પછી મેં ન કીધું ઓલું કેજુન પટેટો નહીં, પછી કાજુ જ પટેટો બોલાય એમ. ફ્રાઈડ કાજુ મૂકી દો. હવે થોડાક ફ્રેશ સિલાન્ટ્રો. યુ નો વોટ ઇઝ સિલાન્ટ્રો? ધાણા. ધનિયા. ધાણા, લીલા ધાણા. હવે નહીં બોલો ને તમે કઈ. નો કોમેન્ટ્સ. ગુડ ફોર યુ. તો તૈયાર છે કેજુન પટેટોસ ગુજરાતી સ્ટાઇલ. આઈ એમ એક્સાઇટેડ, પણ પહેલા મહેમાનને ટેસ્ટ કરી લેવા દઈએ. ડેફિનેટલી. ગુજરાતી સ્ટાઇલ કેજુન પટેટોસ બનીને તૈયાર છે, પણ જો તમારે ઘરે ટ્રાય કરવા હોય તો એના માટે રીકેપ જોવો પડશે. રીકેપ જોતા પહેલા જોઈ લઈએ આજનો મેજિક મંત્ર. હેલો ફ્રેન્ડ્સ, થાવડી પેંડા એટલે રાજકોટ અને સૌરાષ્ટ્રની શાન. જો તમે ઈચ્છો છો કે તમારા પેંડા પણ હલવાઈ જેવા જ દાણેદાર અને લાલ ચટક બને, તો આ મેજિક મંત્ર નોંધી લો. સૌથી પહેલા ને મહત્વની ટીપ, થાવડી માટે હંમેશા ભેંસનું ફૂલ ફેટ દૂધ જ વાપરવું અને તેને જાડા તળિયાવાળી કઢાઈમાં જ ઉકાળવું. દૂધ જ્યારે ઉકળીને અડધું થઈ જાય ત્યારે તેમાં ચપટી ફટકડીનો પાવડર અથવા તો અડધી ચમચી લીંબુનો રસ ઉમેરવો. આનાથી દૂધ ફાટશે નહીં, પણ તેમાં એકદમ ઝીણી અને સુંદર જાળી પડશે, જે થાબડીની અસલ ઓળખ છે. બીજી ખાસ ટીપ, થાબડીનો લાલ રંગ લાવવા માટે ક્યારેય પણ ફૂડ કલરનો ઉપયોગ ના કરવો. દૂધ ઘટ થાય એટલે તેમાં ખાંડ નાખીને સતત હલાવતા રહો. ખાંડ જેમ જેમ કેરમલાઇઝ થશે તેમ તેમ તેનો કુદરતી કથ્થઈ લાલ રંગ આવશે. યાદ રાખજો, આ આખી પ્રોસેસ દરમિયાન ગેસની ફ્લેમ મીડિયમ રાખો, જેથી દૂધ નીચેથી બળે નહીં. છેલ્લી પ્રો ટીપ, જ્યારે મિશ્રણ કઢાઈ છોડવા લાગે અને ઘટ થઈ જાય ત્યારે તેમાં 1 ચમચી શુદ્ધ ઘી અને થોડો એલચી પાવડર ઉમેરવો. આનાથી પેંડામાં ગ્લેઝ એટલે કે ચમક આવશે અને તે જલ્દીથી સુકાઈ નહીં જાય. હાથમાં થોડું મિશ્રણ લઈને ચેક કરો, જો ગોળી વળે તો સમજવું કે થાબડી તૈયાર છે. ગરમા ગરમ મિશ્રણમાંથી પેંડા વાળી લો અને તમારી ફેવરેટ થાબડી તૈયાર. થેન્ક યુ. મેજિક મંત્ર તો જોઈ લીધો, પણ રીકેપ જોવા માટે થોડી રાહ જોવી પડશે, કારણ કે હવે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. રીકેપ જોવા માટે રાહ જુઓ છો ને, તો એક કામ કરો, ફટાફટ કેજુન પોટેટોઝનો રીકેપ પણ જોઈ લો. કેજુન પોટેટોઝ બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં ચોખાનો લોટ, કોર્નફ્લાવર અને મેંદો મિક્સ કરી મીઠું અને પાણી નાખી મધ્યમ ઘટ સ્લરી બનાવી લો. હવે બાફેલા બટાકાને હળવા હાથે દબાવી ચપટા કરો અને આ સ્લરીમાં ડબોડીને તેલમાં એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો. હવે સિક્રેટ સોસ બનાવવા માટે મિક્સરમાં પનીર, મલાઈ, લસણ, ચીલી ફ્લેક્સ અને પિઝા સિઝનિંગ નાખી સ્મૂથ પેસ્ટ બનાવો. આ ક્રીમી પેસ્ટમાં લાલ મરચું અને કેચઅપ નાખી બરાબર મિક્સ કરો. પ્લેટમાં ક્રિસ્પી બટાકા ગોઠવી તેની ઉપર આ મજેદાર સોસ મૂકો અને ડુંગળી તેમજ ધાણાથી ગાર્નિશ કરો. બસ, હવે આ દેશી ટ્વિસ્ટવાળા નિદેશી બટાકા ખાઓ અને મોજ કરો. તો ચાલો શરૂ કરીએ શેફ સ્પેશિયલ રેસિપી. અને આજની રેસિપી જે છે ને એ જેન્યુઅનલી સ્પેશિયલ છે.
બિકોઝ આ ડિશ આપણે બનાવવાના જ ને, આનું નામ છે મેંગો બાસ્ક ચીઝ કેક, જે બેસિકલી સ્પેનિશ લા વિયાનાની આપણે કહીએ ને ટ્રેડિશનલ સ્ટાઇલ બનાવે છે, પણ ફ્લેવર્સ થોડાક પ્રોપર ગુજરાતી ઇન્ડિયન રાખે છે. તમે માનશો નહીં, આ એવી ચીઝ કેક છે જે કોઈ ટ્રેડિશનલને ફોલો નથી કરતું. મતલબ કે ને બિનદાસ દબંગ ચીઝ કેક છે. નથી આમાં બેસ, નથી આમાં પ્રોપર ક્રસ્ટ, ખાલી ક્રીમ જ છે, મતલબ માલ જ છે આમાં. અને એ બનાવવા માટે સિમ્પલ વસ્તુ છે. ઓકે, તમને જોશે એક આ બ્યુટિફુલ જાર. ઓકે, મારી પાસે ક્રીમ ચીઝ છે. ઓકે, આપણે ક્રીમ ચીઝ લેશું. મેં 200 ગ્રામ નહીં, એનું ડબલ લીધું છે. મેં લીધું છે 400 ગ્રામ ક્રીમ ચીઝ. ઓકે, એની સાથે આપણે 1 કપ કન્ડેન્સ મિલ્ક એડ કરશું. હેવી ક્રીમ, કહું ને માલ જ છે આમાં. ઓકે, વેનિલા એસેન્સ. ઓકે, હવે મેંગો પ્યુરી. તમે એક વસ્તુ નોટિસ કરો, હું શુગર નથી નાખવાનો, બિકોઝ કન્ડેન્સ મિલ્ક સ્વીટ હોય છે, બરાબર, મેંગો સ્વીટ હોય છે, એટલે મેં મસ્ત આ મેંગોની પ્યુરી કરી છે. આપણે એ એડ કરશું. થોડુંક હું રાખીશ તાકી જ્યારે ચીઝ કેક થઈ જાય આની ઉપર આપણે ફ્રેશ કહીને પ્યુરી નાખશું અને એને એન્જોય કરી શકીએ. આપણે 1 સ્પૂન કોર્નફ્લાવર લેશું, પછી અડધી સ્પૂન કોર્નફ્લાવર નાખશું અને 1 ચમચી જેટલું મેંદો. મેંગો તો તમને ખબર છે કેટલા ટાઈપની મેંગો આવે છે, બરાબર, પણ આ જે ચીઝ કેક આપણે બનાવે ને, આના પણ અલગ અલગ વર્ઝન છે. મતલબ છે, મેં કીધું ને, ફિયરલેસ ચીઝ કેક. મતલબ કોઈ ટ્રેડિશનલને આમ ફોલો નથી કરતા. બેસ હો, ન્યુયોર્ક સ્ટાઇલ નથી, એક અમેરિકન સ્ટાઇલ હોય જેમાં એક બિસ્કિટ સ્ટાઇલ હોય અને એક કેક સ્ટાઇલ હોય. આ બે વગર નથી. યુરોપમાં જ્યારે આ ચીઝ કેક બને ને, તો એ લોકો મેક શ્યોર કરે કે સાઉથ ઇસ્ટ એશિયાથી જ મેંગો આવે. અને એ શું થયું? મસ્ત સ્વીટ ખાટા મીઠા મેંગો. ઓકે, અને ખટ મીઠા મેંગો હોય ને, તો જ્યારે ચીઝ કેક બેક થાય ને, તો એક એક ટેન્જી હોય ને, ખટાશ આવે ને, તો બહુ મજા આવે. રાઈટ, તો એ જ ખૂબી છે. તમે અગર મેંગો આમાં એડ ના કરવું હોય, સમજી લો તમે આમાં નથી એડ કરવું, ઉપરથી જ આમ એડ કરો, ચીઝ કેક થઈ જાય તો પણ પ્રોબ્લેમ નથી. તો આમાં તમે શું એડ કરશો? લીંબુનું રસ. ઓકે, પણ મેંગો મેં કીધું ને ખાટા છે અને મીઠા છે. રાઈટ, હવે આપણે શું કરવાના છે? આપણને બ્લેન્ડ કરવાના છે. અવનને ઓલરેડી પ્રીહીટ કરવા મૂકી દીધું છે. 200 ડિગ્રીમાં આપણે એને બેક કરવાના છે. ઓલરેડી પ્રીહીટ થઈ છે. ઓકે, અને આને બેક કરશું 20 મિનિટ સુધી. તમે અલગ ફ્રૂટ સાથે આને બનાવી શકો. સમજી લો મેંગોની સિઝન પતી ગઈ અને શેફને રસોઈ શોમાં બનાવી હતી મેંગો ચીઝ કેક, બાસ્ક ચીઝ કેક. તો હવે શું કરું? સ્ટ્રોબેરી સાથે બનાવી શકો છો. ઇનફેક્ટ આ મેંગોની પ્યુરી કાઢી લ્યો. ઓકે, તમારે પ્લેન બનાવે તો તમે પ્લેન બનાવી શકો છો. તમે મેંગો કાઢી નાખો, રાઈટ, પ્લેન બનાવો, એના ઉપર ચોકલેટ સ્પ્રેડ નાખો. અને તમને યાદ છે આપણે એકવાર ચોકલેટ કુનાફા બનાવ્યું હતું, મેં પિસ્તા બટર બનાવ્યું હતું, એ પણ આની ઉપર બવાલ લાગ્યા. ઓકે, હું આને ટ્રાય કરીશ, બિકોઝ ઓબ્વિયસલી આને જોઈને હંમેશા મને મોઢામાં પાણી આવતું જ હોય. હવે થોડુંક ટેપ કરી દઈ, મસ્ત થોડુંક આને આ રીતના સ્પ્રેડ કરી દે એટલે ઇવનલી સ્પ્રેડ આઉટ થઈ જાય. આપણે 200 ડિગ્રી, જેમ મેં તમને કીધું, પ્રીહીટ કર્યું છે. 200 ડિગ્રી સેલ્સિયસમાં જ આપણે આને બેક કરવાના છે 20 મિનિટ સુધી. મેંગો બાસ્ક ચીઝ કેક આપણે બેક કર્યું. બેક પછી મેં એને ઠંડુ થવા દીધું અને તમે જોઈ શકો છો લિટરલી ડાર્લિંગ જેવું લાગે છે. ઇટ્સ લુકિંગ બ્યુટીફુલ. ઓકે, હવે આપણે આને સર્વ કરવાના છે. આપણે આની પ્લેટિંગ કરવાના છે. શેફ સ્પેશિયલ છે એટલે શેફ સ્ટાઇલથી આપણે એને પ્લેટિંગ કરશું. ઓકે, આમાં પ્યોર ક્રીમ છે, રાઈટ, મલાઈ છે, એટલે આપણે નાઈફને ગરમ કરશું. ઓકે, અને આ જે છે ને, ઇટ્સ જસ્ટ મતલબ લુકિંગ બ્યુટીફુલ એમ. ઓકે, અને તમે જોઈ શકો છો મેં મારા જે પ્લેટમાં છે એમાં મેં મેંગોનો રસ નાખ્યો છે. ઓકે, આમાં પણ થોડુંક મેંગો છે. તો જ્યારે બાઇટ લેશો ને, મેંગો, ક્રીમ, આ ક્રસ્ટ, શું મજા આવશે આપણા મહેમાનને. હા કે ના? તમને શું કરવાનું છે ખબર ને? તમારા રેસીપી બનાવવાની છે અને અમને ટેગ કરવાનું છે. ઓલ રાઈટ. ઓહો, મસ્ત ગરમ થઈ ગયું છે. હું પકડી નથી શકતો એવું ગરમ થયું છે. આ હા હા હા, જો આને ખાલી તમે જોઈ લ્યો, બહુ મસ્ત લાગે ને. ચલો, આ હા હા હા,
તૈયાર છે મેંગો બાસ્ક ચીઝ કેક. આનું રિકેપ પણ જોશું, પણ એની પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં ચીઝ કેક ના બની હોય તો ના ચાલે ને, એટલે જ આજે આપણા શેફે સરસ મજાની મેંગો બાસ્ક ચીઝ કેક બનાવી છે. એને ઘરે બનાવવા માટે રિકેપ જોઈ લો. મેંગો બાસ્ક ચીઝકેક બનાવવાની રીત. સૌથી પહેલા એક મિક્સર જારમાં ક્રીમ ચીઝ, કન્ડેન્સ્ડ મિલ્ક, હેવી ક્રીમ અને વેનિલા એસેન્સ નાખો. ત્યારબાદ તેમાં સ્વાદિષ્ટ મેંગો પ્યુરી, કોર્નફ્લોર અને મેંદો ઉમેરીને એકદમ સ્મૂધ મિશ્રણ તૈયાર કરી લો. હવે એક બેકિંગ ટીનમાં બટર પેપર લગાવી આ બેટરને તેમાં રેડો અને 200 ડિગ્રી પર પ્રીહીટ કરેલા ઓવનમાં 20 મિનિટ સુધી બેક થવા દો. યાદ રાખજો કે આ ચીઝકેક ઉપરથી થોડી ડાર્ક અને બળેલી લાગશે, પણ એ જ એની અસલી ઓળખ અને સ્વાદ છે. ચીઝકેક ઠંડી થાય એટલે ચપ્પાને ગરમ કરીને મસ્ત ટુકડા કરો અને મેંગો પ્યુરી સાથે ઠંડી ઠંડી સર્વ કરો. એકવાર આ ખાશો તો દુનિયાના બધા ડાયટ ભૂલી જશો, એની ગેરંટી મારી. બહુ જ હું એક્સાઇટેડ છું. પહેલી વાત તો જેટલી પણ ડિશિસ છે ને આજે, એ બધી અલગ અલગ કન્ટ્રીથી છે અને અલગ અલગ ફ્લેવર્સ છે. તો મારા માટે એક્સાઇટમેન્ટ એ છે કે તમે જ્યારે ચાખશો શું તમારું રિએક્શન હશે. તો પહેલી વાત તો પાણીવાળા ખમણ, રાઈટ. આ છે કેજુન પટેટો, એકદમ પ્રોપર ગુજરાતી સેલ છે, યુએસસી ડિશ, રાઈટ. અને સ્પેનથી આવેલી પણ ઇન્ડિયામાં અટકાઈ ગઈ. ઇન્ડિયાનો સ્વાદ આપણે આપ્યો છે, વિચ ઇઝ મેંગો બાસ્ક ચીઝ કેક. અને મને બસ દૂર જ રાખો, જોઈને બહુ મને મજા આવે છે. દેખાવમાં જ બહુ સરસ લાગે છે શેફ. દેખોમાં મજા આવી ને બહુ તમને? સરસ છે. બસ હવે તમે આંખોથી તો ખાઈ લીધું છે. હું તમને કહું શું કરવાનું છે. હા. આ નાની ચમચી લઈ લો, બધા નાની ચમચી લઈ લો, હાથ ઉપર કરો, થોડુંક આમ કરો, એટલે આમ ગુડ એનર્જી મળે. હવે આ ચમચીને ખાલી એક્ટિંગ કરું છું, હા. અહીંથી કાપો, હા. એ રસ સાથે ડાયરેક્ટ બાઈટ લ્યો. ચલો ઓકે. બધા પહેલા એ કરશો. તોડો કાંઈ વાંધો નહીં, ચીઝ કેક તોડવા માટે જ છે આ. સર સૌથી મોટું બાઈટ દેખાવું છે. અરે સર મોટું બાઈટ લેવાનું છે યાર. તો વાંધો નહીં. અરે વેરી ગુડ. હવે ચાખો. સરસ છે. સરસ છે બહુ. મેમ કેવું લાગ્યું તમને? સારું છે ને? તો વાંધો નહીં. બીજી ડિશિસ પણ ટ્રાય કરો. અરે ખમણ થોડી ચમચીથી ખવાય. હા, હાથેથી લ્યો, મરચુંનું બટકું લ્યો, રાઈ સાઈડમાં નાખો. બરાબર બને છે ને સર ખમણ? કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે ને? પ્રીતિબેને બનાવ્યા છે ને? તો કમ્પ્લીટ છે. આ એક પ્રીતિ મેમ કેવું લાગ્યું? બહુ સરસ. બીજી વાર નહીં બનાવશો ને? ના, બીજી વખત તમે જેવી રીતે બનાવ્યા ને અમુક ટિપ્સ ફોલો કરીને એવી રીતે જ બનાવીશ. નહીં મેમ. ચીઝ કેક કેવું લાગ્યું? મતલબ મારા માટે બહુ ઈ સરસ. બહુ એટલે બહુ જ બહુ સરસ. સરસ. એમની હતું કંઈક અલગ હતું. અલગ હતું. નોર્મલી ચીઝ કેકમાં બેસ હોય, આ બેસલેસ છે. ફ્રેન્ડ્સ, આજના મેનુમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ અને જ્યાં મને એવું થતું ને કે બસ અમારે ટ્રાય કરવું છે એવી ચીઝ કેક છે. જો આવી જ અવનવી રેસિપીસ તમારે પણ ટ્રાય કરવી હોય તો તમને ખબર જ છે શું કરવાનું. એડ્રેસ આવશે, એડ્રેસ પર અમને સંપર્ક કરો ને મહેમાન બનો રસોઈ શો ને. તમે આ પ્રોસેસ ફોલો કરો ત્યાં સુધી હું જરા ચીઝ કેક ટ્રાય કરી લઉં. બરાબર ને શેફ? બિલકુલ, પ્લીઝ. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.